సోదర వాక్యోస్తన నిర్మલીકૃતધિ મુખ મૃગલક્ષમાં તમ શાંતિ શાંતિના તો જીનોસ્તુ શાંતિના પરમાત્માના 12 ભાવ થયા છે. દરેક ભાવ એક એક ભાવથી ચડ્યાતા થયા છે. આ શાંતિના પરમાત્મા છે જે એક પણ વખત નરક ગતિમાં નથી ગયા. આ શાંતિના પરમાત્મા છે જે એક પણ વખત તિરંજ ગતિમાં નથી ગયા. આ શાંતિના પરમાત્મા છે એક ભાવ બલદેવનો થયો, 2 વખત ચક્રવર્તી થયા અને એ શાંતિના પરમાત્મા 16,000 દેશના રાજા બન્યા. એ શાંતિના પરમાત્મા 32,000 દેશના રાજા બન્યા, છતાં પણ એક પણ વખત યુદ્ધ સંગ્રામ જેમણે કર્યો નથી. એ છે શાંતિના પરમાત્મા. આ શાંતિના પરમાત્મા છે જે તીર્થંકરના પુત્ર થયા છે અને સ્વયં પોતે તીર્થંકર બન્યા છે. એક ભાવની અંદર જીવ બચાવવા માટે પોતાનું સર્વસ્વ માંસ અર્પણ કરવા તૈયાર થઈ ગયા. આ એ છે શાંતિના પરમાત્મા. 12 ભાવમાંથી એક પણ ભાવની અંદર મોટી તો બીમારી બહુ દૂરની વાત છે, જેમને નાની પણ બીમારી નથી આવી. આ એ શાંતિના પરમાત્મા છે. આ એ શાંતિના પરમાત્મા છે જેમને 12 ભાવમાંથી એક પણ ભાવમાં કોની સાથે વેરઝેર નથી કર્યા. આવા શાંતિના પરમાત્મા અનેક સ્થળમાં બિરાજમાન છે અને ફતેહગઢ નગર 170 વર્ષ પ્રાચીન પરમાત્મા આજે પણ બિરાજમાન છે, જેમની અસીમ કૃપા મારા પર વરસી રહી છે. વૈશાખ વદ 13 પરમાત્માનું જન્મ કલ્યાણ, વૈશાખ વદ 14 પરમાત્માનું દીક્ષા કલ્યાણક. એટલે આપણે બધા સર્વે સાથે મળીને ઓમ રીમ શ્રી શાંતિનાથાયનો જાપ કરીએ, જેથી આપણા બધા કુટુંબજનની અંદર સર્વત્ર શાંતિ વર્તાતી રહે. જય શાંતિનાથ દાદા.